તો રસોડામાં અત્યારે લસણ ફોલાઈ રહ્યું છે. આરતી લસણ ફોલે છે. તો જમવામાં શું બનવાનું છે. અને બાથરૂમમાં અમારા મિતાનભાઈ નાહી રહ્યા છે. અને અહીંયા રસોડામાં એના મમ્મી લસણ ફોલી રહ્યા છે. અત્યારમાં સવારમાં વહેલા ઉઠી ગયા છે અમે બધાય. અને વહેલા અમે લોકો ઉઠી જાય એટલે તમને ખબર જ છે હજી કેટલા વાગે અમે લોકો ઉઠીએ. વહેલા બધાથી વહેલા. મુંબઈમાં કોઈ નહીં ઉઠતું હોય એટલા વહેલા અમે ઉઠીએ છીએ. સાચી વાત છે. આરતીને હસવું કેમ આવે છે? આરતી આપણે વહેલા ઉઠીએ એટલે ઓહો, તો ઘડિયાળ બતાવી દઉં. તો ઉઠી હતી 6 વાગે. કેટલા વાગે? 6 વાગે. હું પણ હો ભાઈ. ના તમે પણ જાય બાજુ. ના, લસણનું કામ ચાલુ છે અત્યારે. લસણ ફોલવાનું આપણા ઘરે બનાવવાનું છે. કંઈક નવી આઈટમ બનવાની લાગે છે આજે. તો બને ત્યારે બતાવું. નો નવી જૂની તો વાંધો નહીં. જૂની તો જૂની પણ બનવાની છે ને. પછી આપણે આગળ બતાડીએ. ખાના તો બનેગા ના તો ખાएंगे क्या? ખાના તો બનેગા તો ખાएंगे क्या? બરોબર. તો ચાલો આપણે આગળ મળીએ પછી. અડદની દાળ. હા. ઓકે, અડદની દાળ ધોવાઈ ગઈ છે. ધોઈ નાખવાની છે અડદની દાળને. આવું બેટા. તો ધોઈ નાખો. રસોડામાં અત્યારે રસોઈનું ચાલુ થઈ ગયું છે. કુકર મૂકી દીધું છે ગેસ ઉપર. ચૂલા ઉપર તેલ નખાઈ રહ્યું છે. ને આજે જમવામાં છે આપણે અડદની દાળ. વાહ, સરસ. લહણવાળું મરચું. તેલ ગરમ થાય છે. અહીંયા લીમડો રાખી દીધો છે. લહણવાળું મરચું થઈ જાય એટલે પછી આપણે અડદની દાળ બનાવવાની તૈયારી કરવાની છે આજે. ધબધબાટીને બહાટી હો ભાઈ. હા, લહણવાળા મરચા. લીમડો છે ને, કઢી પત્તા. યસ, લીમડો. કઢી પત્તાને તોડીને નાખી દીધા છે. અત્યારે ઉડવાની શક્યતા રહે. તેલ ઉડવાની શક્યતા રહે છે. કેમ કે ઉડે તો એમાં પછી હળદર, હિંગ. ઓકે, પછી હિંગ ને પછી હળદર. સરસ. પહેલાં હિંગ, પછી હળદર, અને પછી નાખવાની છે અડદની દાળ. તો ફાઇનલી અડદની દાળ નાખી દીધી છે કુકરમાં. સરસ. દબાટીને બહાટી. તો હવે આપણે વાર ફેરવી નાખ્યો છે ભાઈ. ઘણા લોકો કહેતા કે શનિવારે અમારે દાળ કમેન્ટમાં પણ લાઈવમાં પણ કીધું હતું, કમેન્ટમાં પણ કીધું હતું કે અડદની દાળ શનિવારે ન બનાવાય. તો અમે લોકોએ શનિવારે બંધ કરી દીધી છે અડદની દાળ બનાવવાનું. અમારે લગભગ 99% મુંબઈમાં બધા શનિવારે જ અડદની દાળ બનાવતા. પણ દેશમાં અમે ગયા ત્યારે ત્યાં પણ અમે પૂછ્યું હતું તો કે સાચી વાત છે શનિવારે નહીં બનાવવાની. એટલા માટે આપણે એટલે આપણે અડદની દાળને આપણે શુક્રવારે કરી નાખી છે. હવે તો આપણે લગભગ હર શુક્રવારે આપણે અડદની દાળ રહેશે ને આવી રીતે બનશે. ધબધબાટી મસાલા ને બહાટી પાણી ને પછી રોટલી મરચું ને હળદર ને તમારે જેટલી તીખી જોતી હોય એટલી નાખો. જલ્દી મરચું નાખે જ રાખો એટલે મસ્ત તીખી તમતમતી થાય દાળ અડદની. બહુ મસ્ત દાળ બને. સ્વાદ અનુસાર નમક નાખવાનો તમારે થાય એટલું, ભાવે એટલું હો ભાઈ. હા, એટલે મીઠું પણ તમને જોઈએ એટલું નાખવાનું. અને પછી આમ હલાવી નાખવાની મસ્તથી. થોડી ઢીલી રાખજો એટલે સારી લાગે મસ્ત. ફૂટડી દાળ કે એ અલગ થાય, ઢીલી હોય થોડીક અલગ. સરસ. તો મસ્તથી અડદની દાળ આપણી બની રહી છે અત્યારે. ને અત્યારે અમારા ઘરમાં વાગી ગયા છે 1 વાગ્યો છે અત્યારે. પરફેક્ટ. હા, જો 1 વાગીને ગયો છે આમ તો. અને અહીંયા અડદની દાળ બની રહી છે. 1 વાગી ગયો છે. આરતી બનાવે છે અડદની દાળ. પેટમાં ઉંદેડા દોડે છે. કોઈ ઉંદેડ મારવાની દવા ન પી જવાય હો ભાઈ. હા, ખાવાનું હોય. હા, તો હાલો હવે આપણે દાળ બાળ બધું બની જાય
પછી રોટલા ને રોટલી હું બનાવે પછી આપણે જમવા બેહીએ બંને. આરામથી. રોટલા રોટલી બંને. બંને બનવાનું છે રોટલા ને રોટલી. સરસ, વેરી ગુડ. ચાલો, ચાંદભાઈ અહીંયા દાદી સાથે અંદરની રૂમમાં રમી રહ્યા છે હોર્સ ઉપર, અને દાદી રમાડે છે, ટાઈમ પાસ કરે છે એના સાથે. અને અહીંયા એના બાબુ બેઠા છે. મિત્ર, બાબુ સાથે નથી રમતો તું, સ્પાઈડરમેન સાથે. આ તારા સ્પાઈડરમેન, તારો આ મોટો બાબુ, આ સ્પાઈડરમેન જો એના સાથે નથી રમતો. અને આનાથી રમે છે મિતાંશ, ખાલી હોર્સથી. તમારો મિતાંશ છે ને હોર્સથી રમતો હોય આખો દિવસ. બીજા ઘણા રમકડા છે એનાથી નથી રમતો, તો એ રમે છે બસ. સ્કૂલની છૂટી છે હમણાં, ગણપતિ બાપાનો તહેવાર છે ને એટલે 10 દિવસ લગભગ છૂટી છે. તો અત્યારે રસોડામાં ધબધબાટીને બહાટી અમારે અડદની દાળ ઉપર ચાલુ રહ્યો, પ્રહાર ચાલી રહ્યો છે, પ્રહાર. તો પાણી નાખી દીધું એટલે થઈ ગયા શાંત કુકરભાઈ. હવે એને ઢાંકણું બંધ કરી દો એટલે પછી બની જાય, એટલે મજા આવી જાય ખાવા માટે. અડદની દાળ આપણે રસાવાળી થોડીક કરવાની છે. હા, થોડીક રસાવાળી કરવાની છે, મજા આવે. હું એકદમ કોરી કોરી હોય ને તો મજા ન આવે. સરસ, હાલો તો હવે બની ગયું છે અને બંધ કરી દે. ઠીક છે, હાલો. રોટલી બનાવવાની તૈયારી, લોટ બાંધી રહ્યા છે અમારે આરતી. રોટલી બનાવવા માટે તૈયારી છે, લોટ બાંધાઈ રહ્યો છે રોટલીનો, તો રોટલી બનાવે ફટાફટ. હાલો, હવે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આરતી રોટલી બનાવે ધબધબાટી બહાટી. હાલો ફટાફટ બનાવી નાખે રોટલીને, તો આપણે જમવા બેસવાનું છે ફટાફટ. રોટલી બધી બની ગઈ છે અને આપણા એકદમ રોટલા જેવો રોટલી બની છે, મસ્ત મોટે. પપ્પા માટે, મારા માટે ખાસ સ્પેશિયલ બનાવી છે. રોટલા જેવી, ઘઉંનો રોટલા જેવી રોટલી બનાવી છે આરતીએ. સરસ સરસ. ચાલો હાલો, હવે પાછા આવી ગયા છે આપણે રસોડામાં. હવે બનાવવાના છે રોટલા. અડદની દાળમાં રોટલા પણ હોય, તો આ રોટલી તો બની ગઈ છે. રોટલા બનાવવાના છે અત્યારે. બાજરાનો લોટ કઢાઈ રહ્યો છે અત્યારે. तो मस्त पैकी रोटला का लोट बांध रहे हैं. बाजरे का लोट बांधीने પછી રોટલા बनाने का है. मस्त છે અડદની દાળ એમાં બની ગઈ છે કુકરમાં ફર્સ્ટ ક્લાસ. રોટલા બનાવી રહ્યા છે અમારા મેડમ. આવી રીતે રોટને એકદમ ફર્સ્ટ ક્લાસ મહળી નાખવાનો એટલે રોટલો થાય મસ્ત. મસ્ત લોટ નાખીને હવે રોટલો બનાવવાની તૈયારી ચાલુ છે ફર્સ્ટ ક્લાસ. એટલે રોટલો બની જશે. આવી રીતે રોટલો ન આવડે ને, બે હાથથી રોટલો ન આવડતો હોય તો આવી રીતે રોટલો તમે બનાવી શકો છો. મસ્ત એકદમ પતલો અને સારો ફર્સ્ટ ક્લાસ બને છે. એટલે કોઈ પણ લોકોને ન આવડતો હોય રોટલો તો આવી રીતે બનાવવાનો. અમારા મેડમ આવી રીતે બનાવે છે. એને તો બે હાથથી આવડે જ છે રોટલો, કેમ કે એ ગામડાના છે એટલે એને આવડે. પણ અહીંયા મસ્ત પતલો થાય એટલે આવી રીતે બનાવે છે.
મસ્ત આવી રીતે મોટો રોટલો બને છે એકદમ ફર્સ્ટ ક્લાસ. એની ઉપર પછી પાણીનો લેપ લગાડી દેવાનો, થોડોક ક્યાં તૂટે ફાટે હોય ને તેને રિપેરિંગ કરી નાખવાનું. પછી પાણીનો લેપ લગાડી દો એટલે મસ્ત બની જાય છે આવી રીતે. અને એક મિતાનભાઈ માટે એક નાની એવી છાનકી કહેવાય ને, રોટલી કહેવાય, નાની એવી છાનકી કહેવાય. છાનકી એટલે નાનો રોટલો. મિતાનભાઈને પણ છે ને હવે ધીરે ધીરે રોટલાની આદત પાડવાની છે, એટલે રોટલો એના માટે બનાવવાનો છે. તો એના માટે નાનો એવો રોટલો બનાવવાનો છે મિતાનભાઈ માટે, નાનો એવો રોટલો. વાહ, સરસ સરસ, મસ્ત થયો, એકદમ સુપર બનાવવાનો છે મિતાનભાઈને રોટલો. ને આ રોટલો થોડોક પાકી ગયો તો હવે એને ફેરવવાનો છે આપણે. રેડી, પલટાવી નાખીએ આપણે. સરસ, પલટી કરી નાખ્યો છે એટલે ઓલી બાજુ ફેરવી નાખ્યો છે. હવે નાની એવી છાનકી આપણે મિતાનભાઈ માટે બનાવવાની છે અત્યારે, એટલે એ પણ થઈ જાય રેડી. એ પણ પછી મિતાનભાઈને પણ ધીરે ધીરે રોટલાની આદત પાડવી પડશે ખાવા માટે. તો અડદની દાળ સાથે રોટલા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તો રોટલી પણ હવે પછી રોટલી પણ ભાવે એવું કંઈ નથી, રોટલાની એક અલગ મોજ હોય છે, મજા આવે એમ. દેશમાં ખાતા હોય ને એવું લાગે. પછી એમાં એને હારે કાંદા હોય, ડુંગળી હોય, છાશ હોય, એવું બધું હોય તો ઓર મજા આવે. ફાઇનલી એક રોટલો બની ગયો છે અને હવે બીજી નાનો એવો રોટલો, નાનો રોટલો છાનકી કહેવાય, એ બની રહી છે અત્યારે. નાનો એવો રોટલો મિતાનભાઈ માટે. ભાઈ ભાઈ, મિતાનભાઈ ખાય તો, પણ ધીરે ધીરે આપણે એને ખવડાવવાની આદત પાડીએ ને તો પડે છોકરાઓને રોટલા, નહીં તો પછી ન ખાય. ઘી લગાવી દે રોટલા ઉપર એટલે મસ્ત થઈ જાય. નહીં, મિતાનભાઈનો પણ રોટલો તૈયાર થઈ ગયો છે. પણ મિતાનભાઈ શું કરે છે એ આપણે જરા જોઈએ. ઓલા રૂમમાં ડાન્સ કરતો હતો લગભગ. હા હા, જો અહીંયા ડાન્સ કરે છે, અહીંયા ગીત ચાલુ છે. હા, અહીંયા ગીત ચાલુ છે અને અમારા મિતાનભાઈ ડાન્સ કરે. જો, જય હો, જય હો, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, વાહ 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 વાહ. ऐसा कौन डांस करता है भाई, ऐसा कौन डांस करता है? अच्छा, ये करे, આ લોકો કરે. વાહ, જો કરે જાય એ લોકો, ડીંગડાંગ કરે. કરો તું, કરો કરો મિતાનભાઈ, કરો डांस. वाह, ये आगे पीछे भागने का, आगे पीछे भागने का रहता है, खाली ऊबा ऊबा. हाँ, सरस सरस. ओ હાલો, જમવાની તૈયારી કરો ફટાફટ. મિતાનભાઈ ખુરશી પર બેઠો છે. રોટલી ને અડદની દાળ, રોટલા પણ છે સાથે સાથે, રોટલી અડદની દાળ. મીતુભાઈ જમવાનું ચાલુ છે. મીતુભાઈ અડદની દાળ, રોટલા, રોટલી, કાંદા, ડુંગળી, છાશ બધું છે રેડી. ચાલો જમવા ફટાફટ. મિતાનભાઈ હાલો જમવા. જો અમે બેઠા છે. હા ઠીક છે, હાલો. છાશ પણ છે, અડદની દાળ ને રોટલા, રોટલી બધું મસ્ત છે. હાલો, મસ્ત આપણે વિડીયોને એન્ડ આપીએ અહીંયા. અને પછી આપણે સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો, જય માતાજી, જય માતાજી બધા મિત્રોને આવજો. બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય માતાજી.